આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલનો ગુજરાત પ્રવાસ આમ પણ ચર્ચાનું એક કેન્દ્ર હતો, કેમ કે ચૈતર વસાવા સાથેની જેલની અંદરની ખાસ મુલાકાત હતી. તેવામાં હવે કરસનદાસ ભાદરકા બાપુએ ભગવત માન જે પંજાબના સીએમ છે અને અરવિંદ કેજરીવાલને લઈ મોટો ધડાકો જે છે કરી લીધો છે. શું છે સમગ્ર મામલો, તેના વિશે વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. હું છું આપની સાથે પ્રથમ મોદી. ગુજરાતમાં ચૈતર વસાવાના મામલાને લઈ આમ પણ રાજકારણ જે છે ગરમાયું છે. અરવિંદ કેજરીવાલ અચાનક જ ગુજરાત આવે છે. ચૈતર વસાવા સાથે વડોદરાની જે સેન્ટ્રલ જેલ છે ત્યાં 10 મિનિટની મુલાકાત થાય છે અને આ મુલાકાતે પણ રાજકારણ જે છે ગરમાઈ દીધું છે. કેટલીક બાજુ અફવાઓ એવી છે કે ચૈતર વસાવા કદાચ હવે છૂટશે તો ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાના છે, એને કારણે અરવિંદ કેજરીવાલ ગુજરાત આવ્યા છે. અને આ જ બધાની વચ્ચે અત્યારે રાજકારણ જે છે ખૂબ જ ગરમાઈ રહ્યું છે, કેમ કે આમ આદમી પાર્ટી ચૈતર વસાવાને ક્યાંક ને ક્યાંક છોડવા જે છે માંગતી નથી, કે ડરી રહી છે કે ભારતીય જનતા પાર્ટીમાં જતા રહ્યા તો આદિવાસી વિસ્તારમાં આમ આદમી પાર્ટીનું શું થશે. એને કારણે અરવિંદ કેજરીવાલ ગુજરાત આવે એવી પણ ચર્ચા છે. પરંતુ આ જ બધાની વચ્ચે હવે કરસનદાસ ભાદરકા બાપુ જે હવે કોંગ્રેસમાં છે, તેમના દ્વારા હવે અરવિંદ કેજરીવાલ અને ભગવત માન વિશે શું કહેવામાં આવ્યું છે, એકવાર એ સાંભળી લઈએ. પાણી વગર માછલું તડપે, ઓક્સિજન વગર જીવ તડપે, જોડીદાર વગર સારસ પક્ષી તડપે. આ બધું તો ગળે ઉતરે, પણ સત્તા વગર કોઈ નેતા તડપે એવું દેશમાં એક જ ઉદાહરણ છે અને એ છે રિસ્પેક્ટેડ કેજરીવાલજી. ગઈકાલે ગુજરાતમાં આવ્યા. જ્યારે આવે ત્યારે સાથે સાથે ભગવત માન સાહેબને સાથે લાવે છે, સીએમ ઓફ પંજાબ. શા માટે? દિલ્હીમાંથી સરકાર ગઈ પણ હજુ એ સત્તાનો નશો, એ સિક્યુરિટી, એ માન સન્માન, એ બંધારણીય રીતે સાથે સીએમ હોય તો જ મળે. કેજરીવાલ સાહેબ, પંજાબને રેઢું મૂકીને તમારા વ્યસનને પૂરું કરવા માટે, તમારા સત્તાને નશાને પૂરો કરવા માટે વાતમાં પંજાબને રેઢું મૂકીને માન સાહેબને ગુજરાત તમે લાવો છો. આ તમારું આંતરિક સત્તાનું વ્યસન બતાવે છે. સાદગીના ઢોંગ કરો છો અને ગુજરાતીઓને ક્યાંક ને ક્યાંક ગેરમાર્ગે દોરો છો. તમારી બાજી ખુલી ગઈ છે કેજરીવાલ સાહેબ. તમારી સાદગી તમને મુબારક. તમારી વાસ્તવિકતા ગુજરાત અને દેશ જાણી ગયો છે. તમારો લોકશાહી પ્રેમ તમને મુબારક. તમારી વાસ્તવિકતા ગુજરાત અને દેશ જાણી ગયો છે. શા માટે પંજાબ ઉપર અન્યાય કરો છો? માત્ર 2 પૈસાના તમારા સ્વાર્થ માટે, તમારા માન સન્માન અને સિક્યુરિટી માટે નથી સ્વીકારવાના અમે. તમારી સાદગીના નાટક ઉપર હવે પડદો પડી ગયો છે. ક્યાંક ને ક્યાંક દરેક નેતા અને લોકશાહીના દરેક નાગરિકનું તમે તમારું સત્તાનું વ્યસન સંતોષવા માટે અપમાન કરી રહ્યા છો. એ લોકશાહી માટે, રાષ્ટ્ર માટે અને આવતીકાલની યુવા પેઢી માટે અયોગ્ય છે. ભણેલા ગણેલા છો તો આંખમાં ધૂળ નાખવાનું બંધ કરો અને સત્તાનો નશો સાઈડમાં કરો. દિલ્હીમાં લોકશાહી ઢબે લોકોએ તમને ઘરે બેસાડ્યા છે તો તમારું વ્યસન પણ ઘરે બેસી જવું જોઈએ, તમારો સત્તાનો નશો પણ ઘરે બેસી જવો જોઈએ. સાદગીના નાટક હવે સહન નથી થતા. માફ કરો. અહીંયા તમે જે રીતે ભગવત માન અને કેજરીવાલ વિશે સાંભળ્યું, કરસનદાસ બાપુ એવું કહી રહ્યા છે કે હવે કેજરીવાલને સત્તાનો નશો જે છે છૂટતો નથી. કેજરીવાલ એને જ કારણે હવે ભગવત માનને દરેક જગ્યાએ સાથે લઈને ફરે છે, કેમ કે સીએમ પ્રોટોકોલના કારણે તેમને સુરક્ષા મળે. પરંતુ આ જે ચર્ચાઓ જે થઈ રહી છે, ચર્ચાઓને કારણે મામલો અત્યારે ખૂબ જ જે છે ગરમાઈ રહ્યો છે, કેમ કે આગામી દિવસોમાં હવે પંજાબમાં જે છે એ ઇલેક્શન છે અને ભગવત માનનું ગુજરાત આવું, ગુજરાતમાં હવે કેજરીવાલ સાથે આ રીતે વડોદરા સેન્ટ્રલ જેલ જવું, એ ક્યાંક ને ક્યાંક મામલો જે છે દર્શાવે છે કે કેટલો ગંભીર ચાલી રહ્યો છે. ચૈતર વસાવાને લઈ અત્યારે જે પ્રકારે આમ આદમી પાર્ટી અત્યારે કામ કરી રહી છે, હવે થોડાક જ દિવસમાં તેમની જે સુનાવણી છે એ સુનાવણી પર સૌ કોઈની નજર જે છે ટકેલી છે કે શું થશે સુનાવણીમાં. શું ચૈતર વસાવા જેલની બહાર આવશે કે પછી ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ જશે, એ પણ એક બહુ મોટો સવાલ છે. હવે આ બધાની વચ્ચે જે પ્રકારે કરસનદાસ ભાદરકા બાપુએ કહ્યું, એને લઈ તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો. અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.